સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કાપોદ્રાની GEDના અંડરગ્રાઉન્ડ કેબલમાં આગ ફાટી નીકળી હતી, જેને પરિણામે કાપોદ્રા ફાયર સ્ટેશન દોડતું થઈ ગયું હતું અને સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। વરાછા વિસ્તારમાં આવેલી કાપોદ્રા GEBના હાઈ ટેન્શન અંડરગ્રાઉન્ડ કેબલમાં આગ ફાટી નીકળતા કાપોદ્રા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગયો હતો અને ઝડપથી આગ કાબૂમાં લીધી હતી અને હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। અમને એવો કોલ મળ્યો કે ભાઈ GEBમાં આગ લાગેલી છે। અમે આવીને જોયું તો STUG હાઈ ટેન્શન લાઇનના અંડરગ્રાઉન્ડ કેબલ હોય ને એ ડ્રમ બધા સળગતા હતા, એટલે બધું ઘણું સળગતું હતું, વિકરાળ હતી। પણ અમારા ફાયર ફાઇટર બધા આવીને વોટર ટેન્કર અને ફાયર એન્જિને 4 લાઇન ખોલીને પાણીનો મારો ચાલુ કરેલો। બીજા ગેટની ગાડી આવેલી, મોટા વરાછાનું ટેન્કર પણ આવેલું, એમને પાણીનો મારો ચાલુ કરીને આગને કાબૂમાં લઈ લીધી। આગ લાગવા પાછળનું કારણ હવે એ તો સંશોધનનો વિષય છે। એમ ક્યાંક ને ક્યાંક GEBના અધિકારીની બેદરકારીને કારણે આગ લાગી હોય તેવું બહાર આવ્યું। હવે એ એમનો પ્રશ્ન છે, એમને બધું શોધવાનું છે। કાપોદ્રા વિસ્તારના હાઈ ટેન્શન કેબલની આગ અંડરગ્રાઉન્ડ લાઇનની સલામતી બાબતે પ્રશ્ન ઊભો કરી રહી છે। ફરીથી આવી ઘટના ન બને તે માટે કેન્દ્ર કેવા પ્રયત્નો કરે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।